લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર, આપ્યું આવેદન। દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર। નગરપાલિકા 100 જેટલા લારી ધારકોના લારી ગલ્લા ઉઠાવી જતા નાના વેપારીઓમાં રોષ ફાટ્યો, જેથી દ્વારકાના હાથીગેટથી નવા ગુમતી ઘાટ પરના લારી ગલ્લા ધારકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। નાના વેપારીઓએ કહ્યું કે પાલિકાએ 100થી વધુ લારી ગલ્લા ધારકો છેલ્લા 1 મહિનાથી ધંધો રોજગાર બંધ કરાવ્યો છે, જેથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઘર ચલાવવામાં ફાફા છે, ત્યારે વહેલી તકે તેમણે ન્યાય માટે માંગ કરી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં હોકર ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવા લારી ધારકો અને ફેરિયાઓની લાંબી લાઈનો લાગી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં લાઇન હોકર્સ ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવાની છે। સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ મનપા ટીમ દ્વારા શહેરના મેઇન રોડ સહિત બજાર વિસ્તારમાંથી લારી ધારકો તેમજ છૂટક પાથરણાવાળાને સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા છે અને ટાગોરબાગ પાછળ હોકર્સ ઝોન બનાવી ત્યાં જગ્યા ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે લારી ધારકો માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મનપા કચેરી ખાતે ભારે ભીડ મળી હતી। અત્યાર સુધીમાં અંદાજે 800થી વધુ લારી ધારકો જગ્યા માટે ફોર્મ ભર્યા છે, જ્યારે બીજી બાજુ મનપા દ્વારા ફોર્મ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી તાત્કાલિક આ જગ્યા ફાળવવામાં આવે તેવી લારી ધારકોમાં માંગ ઉઠવા પામી છે। પાથરણાવાળાઓને હટાવી લેવામાં આવતા છેલ્લા 10 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમનો ધંધો સંપૂર્ણ બંધ હોવાથી પરિવારજનોનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી। અમિત શાહનું 3 પેઢી સાથે કુંભ સ્નાન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા। અહીંથી સીધા જ મહાકુંભ મેળામાં પહોંચ્યા। બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 3 પેઢી સાથે કુંભ સ્નાન કર્યું। પરિવાર સાથે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી। અમિત શાહ આજે મહાકુંભ 2025નો ભાગ બન્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી। ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું। અમિત શાહે લગભગ 10 મિનિટ સુધી સંગમ સ્નાન કર્યું। અમિત શાહે અનેક સંતો અને સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં આરતી કરી હતી। અમિત શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સંગમના કિનારે પ્રાર્થના કરી હતી। અમિત શાહની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા। ત્યારબાદ અમિત શાહે સાધુ સંતો સાથે ભોજન પણ લીધું હતું। અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે મહાકુંભ એ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે।